નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 20 છે. સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતા એ પાઠ ભણીશું. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. જનની એટલે કે જન્મ આપનાર, એટલે કે બધી જ ભાષાઓ છે એ સંસ્કૃત ભાષાની દેન છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર એટલે કે બધે જ છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે એટલે કે વિશેષતાઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિને ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓ સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટે વિવિધ વિકલ્પો સમજવાનો ઉપક્રમ રખાયો છે. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે. વયમ એટલે કે આપણે, જાનીમ એટલે કે જાનીમઃ એટલે કે જાણીએ છીએ, યત કે સંસ્કૃત ભાષા એટલે કે સંસ્કૃત ભાષા, સર્વસા એટલે કે બધી જ, ભારતીય ભાષાણામ ભારતીય ભાષાઓની જનની વર્તતી એટલે કે જનેતા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા છે એ બધી જ ભારતીય ભાષાઓની જનેતા છે. અથ ચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમ ભાષા. અથ એટલે કે વળી, સંસારે કે સંસારમાં, યા એટલે કે જે, ભાષા એટલે કે ભાષાઓ, સંતિ એટલે કે છે, તાસુ એટલે કે તેમાં, તે સર્વેમાં, સા એટલે કે તે, પ્રાચીનતમ ભાષા એટલે કે સૌથી જૂની ભાષા છે. વળી આ સંસાર એટલે કે દુનિયાની અંદર, વિશ્વની અંદર જેટલી પણ ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષાઓ છે. જેમ કે ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, ઉર્દુ હોય, મલયાલમ હોય, તામિલ હોય, તેલુગુ હોય, કોઈ પણ ભાષા હોય તો એ બધી જ ભાષાઓની અંદર સંસ્કૃત ભાષા છે એ સૌથી જૂની ભાષા છે. યસ્યાહ ભાષાયાહ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. અસ્યાહ એટલે કે આ ભાષાની અનેકવિધમ એટલે કે અનેક પ્રકારની, વિશિષ્ટ્યમ એટલે કે વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અહીં અત્ર એટલે કે અહીં, ઉદાહરણ તરીકે, કિંચિત એટલે કે કંઈક, વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ એટલે કે અહીં અમે ઉદાહરણ તરીકે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ છીએ. હવે આખા પેરેગ્રાફનું ભાષાંતર ફરી વખત આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભાષાઓની જનેતા છે. વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં સૌથી જૂની ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ છીએ. પ્રથમ વૈશિષ્ટ્યમ એટલે કે એની પ્રથમ વિશેષતા શું છે? સંસ્કૃત ભાષાની કેટલીક વિશેષતાઓ આ પાઠની અંદર આપવામાં આવેલી છે. એમાં આપણે પહેલી વિશેષતા જોઈએ તો કે સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયે પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. હવે અહીંયા કયું છે કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ એટલે કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ એટલે કે સૌથી જૂનો, ગ્રંથ એટલે કે ગ્રંથ, વર્તતે એટલે કે છે, ઋગ્વેદ એટલે કે ઋગ્વેદ. હવે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. અયમ અપી સંસ્કૃત ભાષાયાः એવ ગ્રંથઃ.
એટલે કે આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. અયમપી એટલે કે આ પણ સંસ્કૃત ભાષાયામ એટલે કે સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમ અપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તુ કસ્યાચિત અનન્યસ્યાઃ ભાષાયાઃ. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ પણ ભાષાનું નહીં. આખા પેરેગ્રાફનું ભાષાંતર ફરીવાર જોઈએ તો કે એની પ્રથમ વિશેષતા કઈ છે? તો કે વિદ્યાર્થી મિત્રો, સંસારની અંદર સૌથી જૂનો, સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાની અંદર જ લખાયેલો છે અથવા તો સંસ્કૃત ભાષાનું જ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ પણ ભાષાનું નહીં. હવે આપણે દ્વિતીય વૈશિષ્ટ્યમ, એની બીજી વિશેષતા આપણે જોઈએ તો કે સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યઃ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સઃ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ. એટલે કે સંસ્કૃત ભાષામાં યા એટલે કે જે, વર્ણમાલા એટલે કે વર્ણમાળા, અસ્તિ એટલે કે છે, તત્ર એટલે કે તેમાં, યહ એટલે કે જે, વર્ણક્રમ એટલે કે વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે, નિર્ધારિત એટલે કે નક્કી કરેલો છે, સહ એટલે કે તે, વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક, ચ એટલે કે અને, તાર્કિક અસ્તિ એટલે કે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. હવે બીજી વિશેષતા એની જોઈએ તો કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણં તંત્રં પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ નિર્ધારિતો વર્તતે. હવે અહીંયા પ્રકૃતિ એટલે કે કુદરત પાસેથી, સર્વેભ્ય એટલે કે બધા, માનેભ્ય એટલે કે મનુષ્યો, યત એટલે કે જે, ઉચ્ચારણ તંત્ર એટલે કે ઉચ્ચારણ તંત્ર, પ્રાપ્તમ એટલે કે મળ્યું, અસ્તિ એટલે કે છે, તસ્ય એટલે કે તેને, અનુસરણમ એટલે કે અનુસરણ કરીને, કૃત્વા એટલે કે કરીને, અત્ર એટલે કે અહીં, વર્ણમાલાયામ એટલે કે વર્ણમાળામાં, વર્ણોના ક્રમ એટલે કે વર્ણોના ક્રમ, નિર્ધારિતો વર્તતે એટલે કે નક્કી કરેલા છે. એટલે કે બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણ પ્રથમઃ ભવતિ. એટલે કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે. અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમ વર્તતે. આથી વર્ણમાળાની અંદર અકાર પહેલો છે. એવમેવ એટલે કે એમ જ વ્યંજન વર્ણેષુ એટલે કે વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમ એટલે કે કકારનો ક્રમ પહેલો, ચકારસ્ય ચ ક્રમ ચકારનો ક્રમ પછી તેનું પણ વર્તતે. તસ્યાપી કારણમ ઇદમેવ એવ એટલે કે તેનું પણ આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યા એટલે કે બીજી ભાષાઓમાં, યા એટલે કે જે, વર્ણમાલા એટલે કે વર્ણમાળાઓ, સંતિ એટલે કે છે, તત્ર એટલે કે ત્યાં, એતાદ્રશ એટલે કે આવો, તાર્કિક એટલે કે તર્કસંગત, ચ એટલે કે અને, વૈજ્ઞાનિકસ્ય એટલે કે અને, વૈજ્ઞાનિકનો ક્રમ ન મિલતી એટલે કે ક્રમ મળતો નથી. હવે ફરી વખત આપણે પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ તો અહીં આપણને કહ્યું છે કે બીજી સંસ્કૃત ભાષાની વિશેષતા એ છે કે એની અંદર જે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી ઉચ્ચારણ તંત્ર એટલે કે અમને એક સ્વર પેટી મળી છે અને એના દ્વારા આપણે શબ્દોને ઉચ્ચારીએ છીએ તો કે એને ઉચ્ચારણ તંત્ર કહેવાય. જે મળ્યું છે તેને અનુસરીને
અહીં વર્ણમાળાની અંદર પણ વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. જો ઉચ્ચારણ તંત્ર પ્રમાણે સૌથી પહેલાં આપણે કંઈ બોલીએ તો અકારનું ઉચ્ચારણ આપણે પહેલાં કરીએ છીએ. આથી વર્ણમાળામાં અકાર પહેલો છે. એ જ રીતે જ્યારે આપણે વ્યંજન બોલતા હોય જેમ કે ક ખ ગ ઘ ચ ચ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ અળ અક્ષર ને જ્ઞ. તો કે આની અંદર કનો ક્રમ પહેલો અને ચ છે એ પછી આવે છે. આ જ કારણ છે, તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ છે એ મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં ભણીશું.